નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. રથયાત્રાના દિવસે ટ્રાફિક મુદ્દે જાહેરનામું જાહેર થયું છે. 8 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ થશે. સવારે 5 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી કર્ફ્યુ રહેશે. ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુરમાં કર્ફ્યુનો અમલ થશે. દરિયાપુર, શાહપુર, કારંજ, માધુપુરા, શહેર કોટડાનો સમાવેશ થયો છે. 144મી રથયાત્રા દરમિયાન માર્ગો ડાયવર્ટ કરાયા છે. નહેરુ બ્રિજ, ગાંધી બ્રિજ, એલિસ બ્રિજ, અમદુપુરા બ્રિજ બંધ રહેશે. કાલુપુર બ્રિજ, પ્રેમ દરવાજા, આસ્ટોડિયાથી સારંગપુર માર્ગ બંધ રહેશે. રથયાત્રા રૂટ પરના વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોન જાહેર કરાયું છે. આપને જણાવી દઈએ કે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ભગવાન જગન્નાથ આજે મોસાળ સરસપુરથી નિજ મંદિરે પરત ફર્યા છે. ભગવાન જગન્નાથની આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે, જે બાદ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવશે. આજે ભગવાન જગન્નાથની મહાઆરતી કરવામાં આવશે. તે દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મંદિરમાં સાધુ સંતો માટે ભંડારો યોજાશે. એક દિવસની રાહત બાદ આજે એટલે કે 10 જુલાઈ 2021 ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર આજે 4 મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 30 થી 39 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં લીટર દીઠ 24 થી 32 પૈસાનો વધારો થયો છે. આ પહેલા બુધવાર અને ગુરુવારે સતત 2 દિવસ કિંમતમાં વધારો કર્યા પછી શુક્રવારે કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100.91 રૂપિયા છે, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લીટર 89.88 રૂપિયા છે. આવા શહેરોની સંખ્યા સતત વધી રહી છે, જ્યાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયાને વટાવી ગઈ છે. આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાત મુલાકાતે છે. તેઓ આજે રાત્રે 8:30 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે, જ્યાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મેયર અમિત શાહનું એરપોર્ટ પર સ્વાગત કરશે. ત્યારે આ 3 દિવસ દરમિયાન અમિત શાહ અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને તેમના હસ્તે અનેક લોકાર્પણના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ત્યારે અમિત શાહના આગમનથી લઈને દિલ્હી પરત ફરવા સુધીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જૂન મહિના બાદ વરસાદ પાછો ખેંચાતા હવામાન વિભાગે વરસાદની સંભાવના નહીવત હોવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી, જે બાદ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. પરંતુ હવે લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે. રવિવારથી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે. અષાઢી બીજના દિવસે પણ રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે. આ તરફ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં ભારેથી સામાન્ય વરસાદ ખાબકી શકે છે. સિલ્ક સિટી ગણાતા સુરતમાં વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. કોરોના કાળમાં થયેલા નુકસાનોને પગલે આજે અનેક ઉદ્યોગોને ખોટ જઈ રહી છે. સુરત કાપડ અને હીરા ઉદ્યોગનું હબ ગણાય છે. દર વર્ષે હજારો કરોડનું ટર્નઓવર થતું હોય છે. કોરોનાને કારણે આ વખતે સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં વર્ષે જૂન મહિનાથી જુલાઈ અંત સુધી આડીની સિઝન ચાલે છે અને આ આડીની સિઝન ખાસ ટેક્સટાઇલ માર્કેટને 1000 કરોડનો વાર્ષિક વ્યવસાય આપે છે. પરંતુ કોરોના કાળમાં કેટલાક રાજ્યોમાં આંશિક લોકડાઉનની સ્થિતિને લઈને આ વખતે આ સિઝન ફેલ જતા વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.